ચાલો વિદ્યાર્થી મિત્રો, મજામાં બાળકો? હા, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એકદમ સરળ અને મજા આવે એવું ચેપ્ટર. દીકરાઓ, વિકલિતના ઉપયોગો. મને કે હે સાહેબ? હા, મેં કીધું ખરેખર આ ચેપ્ટર બહુ મજા આવે એવું છે. કારણ વિકલન તો આપણે ભણી ગયા. વિકલિત મેળવવાની પ્રક્રિયાને વિકલન કહેવાય, શીખી ગયા. વિકલિત મેળવતા. ક્લિયર? હવે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? હવે તમે આગળના એન્જિનિયરિંગના બધા અભ્યાસમાં વિકલન ક્યાં ક્યાં ઉપયોગમાં આવે એનો તમારે અહીંયા પાયાનો અભ્યાસ કરવાનો છે. એકદમ સરળ દીકરો, મજા જ આવશે હો. શું હોય તો કે ભાઈ, એક રાશિમાં ફેરફાર કરો અને બીજી રાશિમાં ફેરફાર થાય. સીધી ને સાદી બાબત. ચાલો વર્તુળની જ વાત કરીએ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. આવડવા જોઈએ. આવા નાના નાના સૂત્રો આપણને આવડવા જોઈએ, મગજમાં જ હોવા જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. પછી મને કે સર, મેં કીધું બોલ બેટા. વર્તુળનો પરિઘ 2πr, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ. બધા નાના નાના સૂત્રો આમાં વારંવાર વપરાશે. જરૂર પડશે તમને અહીંયા આપી દેશું. એટલે ચાલુ દાખલામાં તમને એ બધા સૂત્રો સમજાવતા રહેશું. ક્લિયર દીકરાઓ? તો કે હા સર. નાના નાના બધા જ સૂત્રો. લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાનું ઘનફળ, આવા ઘણા નાના નાના સૂત્રોની જરૂર પડશે. અને એ સૂત્રો આપણે અહીંયા દરેક દાખલામાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તમને સમજાવતા રહેશું. ક્લિયર દીકરાઓ? સમજાય છે કે હા સર? હવે આપણે જે વાત કરવાની છે ને એ અદ્ભુત છે કે ભાઈ, એક રાશિમાં ફેરફાર કરીએ એટલે કે ત્રિજ્યા. નાની ત્રિજ્યા હશે, ક્ષેત્રફળ એટલે કે વર્તુળ નાનું બને, ક્ષેત્રફળ નાનું હોય. આ ત્રિજ્યા અહીંયા નાની છે, પછી એની ત્રિજ્યા અહીંયા આપણે આ મોટી કરીએ તો શું થાય? તો કે આ કરતા અહીંયા ક્ષેત્રફળ વધ્યું. ત્રિજ્યામાં ફેરફાર કરવાથી એના ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે. એક રાશિમાં ફેરફાર કરવાથી એની સાથે સંકળાયેલી બીજી રાશિમાં ફેરફાર થાય. એ તો આપણે ખબર જ છે. મને કે સર, આ રાશિ એટલે ઓલી આપણા બધાના જન્મની રાશિ હોય, જ્યોતિષ પાસે જવાનું હોય એ રાશિ? ના બાળક, એ રાશિની વાત નથી. તમે ફિઝિક્સમાં અભ્યાસ કરીને આવ્યા છો. મને કે હા સર, યાદ આવ્યું, સદિશ રાશિ, અદિશ રાશિ. મેં કીધું વાહ મારા વાલા વાહ. બસ એવી બધી રાશિઓની અહીંયા વાત છે. ક્લિયર? તો કે હા સર. હવે આપણે આ રાશિઓની જે ચર્ચા છે ને, એક રાશિમાં ફેરફાર કરવાથી એમની સાથે સંકળાયેલી બીજી રાશિમાં ફેરફાર થાય. આવી ત્રિજ્યા તો કે વધારી, ક્ષેત્રફળ વધ્યું. હવે ત્રિજ્યા જે પ્રમાણમાં વધારીએ એના પ્રમાણમાં ક્ષેત્રફળ કઈ રીતે વધે છે એ માપ લેવાનું છે, ગોતવાનું છે. બસ એક રાશિમાં ફેરફાર કરવાથી બીજી રાશિમાં ફેરફાર થાય એ આપણને ખબર છે. હવે આમાં એક પ્રકારનો ફેરફાર કરવાથી આમાં એની અસર કેવી આવે એ આપણે સમજવાનું છે. સાવ સહેલું છે. હવે આપણે અહીંયા લેવામાં આવે dAdr. જો સમજો. આનો મીનિંગ શું થયો? મન કે ત્રિજ્યાની સાપેક્ષે આપણે dy dx એટલે શું? x ની સાપેક્ષે y નું વિકલન. યાદ આવ્યું? x ની સાપેક્ષે y નું વિકલન d/dx. આમ હોય d/dx, પછી અહીંયા sin x હતું તો શું કરતા હતા? તો કે ભાઈ x ની સાપેક્ષ એટલે અહીંયા x હોવો જોઈએ. આ x ની સાપેક્ષ આનું વિકલન શું થતું હતું? cos x. આ x ની સાપેક્ષે વિકલન. ઈ જ બાબત હવે અહીંયા ત્રિજ્યાની સાપેક્ષે ક્ષેત્રફળના ફેરફારનો દર. આપણે આનો અર્થઘટન આવું કરશું. કે તમને dv dr લખે. મને કે આ dv એટલે શું? v એટલે વોલ્યુમ એટલે ઘનફળ. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાય r ઘન છે. આ ગોળાના ઘનફળ,
જોયો છે આપણે 10મા ધોરણમાં આ ઘનફળ પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર ભણીને આવ્યા છીએ 9મા ધોરણમાં પણ પૃષ્ઠફળ અને ઘનફળ આ ચેપ્ટર ભણ્યા છીએ બાળકો તો એ ગોળાના ઘનફળની જે વાત છે આપણી ચેનલની અંદર આ બધા પૃષ્ઠફળ ઘનફળના લેક્ચર્સ મૂકેલા છે સ્ટાન્ડર્ડ 9th અને સ્ટાન્ડર્ડ 10th માટે ક્લિયર દીકરાઓ હવે સમજાણી આ બાબત ડીવીડીઆર એનો મીનિંગ શું થયો r એટલે ત્રિજ્યાની સાપેક્ષ ઘનફળમાં ફેરફારનો દર બસ આનો અર્થ એવો સમજવાનો છે ત્રિજ્યાની સાપેક્ષ ઘનફળમાં ફેરફારનો દર ક્લિયર આ શબ્દ સમજવાના છે દીકરાઓ હવે તમને ફિઝિક્સમાં આવું શીખીને આવ્યા સ્થાનાંતર s ds dt શું છે ખબર તમને એ હકીકતમાં વેગ v બતાવે છે સ્થાનાંતરનો સમયની સાપેક્ષ ફેરફારનો દર t એટલે સમય સમયની સાપેક્ષ ફેરફારનો દર વધે ઘટે બધું હોય પ્લસ હોય તો વધે છે માઈનસ હોય તો ઘટે છે એનો અર્થઘટન એવું થાય પણ અહીંયા આવતા રહ્યો ds dt સમયની સાપેક્ષ સ્થાનાંતરના ફેરફારનો દર એનું નામ વેગ હવે મારા વાલાઓ મેં હમણાં જ અહીંયા લખ્યું હતું ડીવીડીઆર ત્રિજ્યાની સાપેક્ષ ઘનફળના ફેરફારનો દર ત્રિજ્યાની સાપેક્ષ ઘનફળના ફેરફારનો દર ક્લિયર અહીંયા શું બોલે સમયની સાપેક્ષ સ્થાનાંતરના ફેરફારનો દર અહીંયા જ્યારે સમયની વાત હોય ને દીકરા સમય t સાથે ત્યારે જનરલી સમય શબ્દ ન બોલો અને ચાલે અહીંયા તમે સીધું એમને બોલ નાખો ને સ્થાનાંતરના ફેરફારનો દર એટલે એ સમયની સાપેક્ષ છે એવું માની લેવાનું જ્યાં તમને કોઈ જાતની ઉલ્લેખ ન હોય તમને એમ કે સ્થાનાંતરના ફેરફારનો દર શોધો સ્થાનાંતરના ફેરફારનો દર શોધો એટલે એ સમયની સાપેક્ષ છે એવું માની લેવાનું બાકી આવી ચોખવટ હશે ત્રિજ્યાની સાપેક્ષ ઘનફળના ફેરફારનો દર એટલે કોઈ ચલ રાશિમાં થતા ફેરફારનો દર નક્કી કરવા આવા ઘણા બધા ઉપયોગો આપણે ભણવાના છે બીજો ઉપયોગ વક્રના કોઈ બિંદુએ ઢાળ એટલે કે સ્પર્શકનો ઢાળ અભિલંબનો ઢાળ એ ઢાળ મેળવવા અને એના સમીકરણો મેળવવા ઉપયોગ કરશું બહુ મજા આવશે પછી ત્રીજું છે આલેખ પરથી કયા બિંદુ આગળ એનું સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે એ ભણવાનું છે એ પણ બહુ મજા આવે એવી વાત છે આસન્ન મૂલ્ય આશરે પડતું મૂલ્ય જેમ કે તમને ખબર છે આ ધારો કે સીધી સાદી બાબત દીકરા 64 નું વર્ગમૂળ કેટલું થાય 8 પણ વર્ગમૂળ 65 ઈ કેટલું થશે આવું આશરે મૂલ્ય મેળવવાનું આશરે 65 નું વર્ગમૂળ મેળવવાનું તમને ખબર છે 64 નું વર્ગમૂળ કેટલું છે 8 તો 65 નું વર્ગમૂળ કેટલું થાય એનું આશરે મૂલ્ય એ મેળવવા આપણે વિકલિત કેવી રીતે ઉપયોગી છે આપણો આ સ્વાધ્યાય કેવી રીતે ઉપયોગી છે એ ભણવાનું છે બહુ મજા આવે એવું કઈ નહીં 65 જ ધારો કે 32 નું પાંચમું મૂળ છે એટલે કે 2 ની 5 ઘાત 32 એટલે 2 તો 33 નું પાંચમું મૂળ શું થાય આશરે મૂલ્ય ગોતવાનું છે આવું અહીંયા જ કામ આવે એવું નહીં બધે કામ આવે ધારો કે sin 30 એટલે 1 છે રેડી તો sin 31 એનું કેટલું મૂલ્ય થાય એ ગોતવાનું એનું નામ આસન્ન મૂલ્ય આસન્ન મૂલ્ય એ આશરે પડતું મૂલ્ય ગોતવાનું હવે કયા અંતરાલમાં વધે છે કયા અંતરાલમાં ઘટે છે આ પેલું વિધેય જે છે કયા અંતરાલમાં વધે છે કયા અંતરાલમાં ઘટે છે એનો આપણે અભ્યાસ પણ આ ચેપ્ટરમાં કરવાના છીએ બહુ સહેલું અને સરળ છે
આપણે અત્યારે રાશિમાં થતા ફેરફારના દર આ પહેલી બાબત ચર્ચા કરશું. એકદમ સહેલું છે. રાશિમાં થતા ફેરફારનો દર મેં તમને હમણાં જ વાત કરી. એવું કંઈ ના હોય, બધે હોય. ધારો કે એના લંબચોરસનું ક્ષેત્રફળ હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ. હા, ચોરસનું ક્ષેત્રફળ હોય લંબાઈનો વર્ગ. રેડી? ગોળો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². તો dA/dr ત્રિજ્યાની સાપેક્ષ ક્ષેત્રફળના ફેરફારનો દર. બસ આવું જ હોય. આ આપણે આવડવા જોઈએ. દરેક દાખલા માટે આપણને ખબર હોવી જોઈએ. એકદમ સહેલા, અને આ દાખલા બધા બહુ મજા આવે એવા દાખલા છે. પણ બધા દાખલા છે ને નિરાતે સમજવું પડે દીકરાઓ, એટલે ખાસ ક્લિયર. હવે આપણે કયો દાખલો જોવા જઈ રહ્યા છીએ દીકરાઓ? પહેલો દાખલો. એમાં બે દાખલા છે કે ત્રિજ્યા 3 હોય ત્યારે અને ત્રિજ્યા 4 હોય ત્યારે. એવા બે દાખલા છે. હા, ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર ગોતો. હવે આપણે એકદમ સહેલી બાબત ભણવા જઈ રહ્યા છીએ. દાખલો પહેલો હો દીકરો. જો આપણે અત્યારે થોડુંક સમજાવ્યું, આ જે થિયરી તમને સમજાવી ને વિકલિતના ઉપયોગો. હા, એક રાશિમાં ફેરફાર કરવાથી બીજી રાશિમાં થતા ફેરફાર, એને દરમાપક પણ કહેવામાં આવે. એ સમજાવશું હો દીકરો, દાખલો આવશે એટલે. તો ધારી લઈએ, ધારો કે વર્તુળ છે દીકરા. વર્તુળની ત્રિજ્યા r તથા ક્ષેત્રફળ a છે. તેથી a બરાબર πr². આમાં પાઈ ની કિંમત નહીં મૂકવાની, પાઈ એમનેમ રાખવાની. હવે શું પૂછ્યું છે? ત્રિજ્યા એટલી હોય ત્યારે ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર r ની સાપેક્ષ. તેથી સીધું dA/dr એટલે કે r ને સાપેક્ષ વિકલન. હા, આનું r ની સાપેક્ષ વિકલન, r ની સાપેક્ષ વિકલન એટલે શું થાય? r² હોય તો 2r થાય. સીધું સર. એટલે x વર્ગ હોય તો 2x. તો આમાં r વર્ગ છે તો 2r. હા, એટલે 2πr આ થયું. રેડી? હવે એને જે કીધું છે કે r બરાબર 3 સેમી હોય એટલે dA/dr આમ લખવાનું. પછી અહીંયા એક નાનકડી બાબત, r બરાબર 3 એમ r બરાબર 3 જે તમને કીધું હોય ને તો આમાં r બરાબર તમારે 3 મૂકવાના. આ જે આવ્યું ને ઈ સમસ્ત વ્યાપક સૂત્ર આવ્યું. આ વ્યાપક આવ્યું. ક્લિયર? હવે જ્યારે ત્રિજ્યા 3 હોય ત્યારે ક્ષેત્રફળ કેવું છે, ત્રિજ્યા 4 હોય ત્યારે ક્ષેત્રફળ કેવું છે, 5 હોય ત્યારે કેવું છે, એ દરેક વખતે જુદું જુદું હોય. ક્લિયર? કારણ કે નાની ત્રિજ્યા હોય ત્યારે ક્ષેત્રફળ જુદું હોય, મોટી ત્રિજ્યા હોય ક્ષેત્રફળ જુદું હોય. એટલે આમાં બદલતું રહે. એટલે આ લખવું પડે dA/dr વ્યાપક. પછી પહેલો દાખલો r બરાબર 3 હોય ત્યારે, એટલે અહીંયા તમારે નાનકડું લખવાનું r બરાબર 3. હવે આમાં તમારે r બરાબર 3 મૂકવાના. શું થયું? 6π. હા, હવે આ છે શું? તો કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ શું છે? તો કે સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે ચોરસ સેન્ટીમીટર. આ કોણ છે? ત્રિજ્યા. ત્રિજ્યાનો એકમ શું છે? સેમી, એટલે સેમી. આમ લખવાનું છે. આમ ઉડાડવાના નથી. ઉડાડવાના નથી. આપણી બુકમાં આ ઉડાડવામાં આવતા નથી. ક્લિયર? તો સીધું જવાબ આવી ગયો કે ત્રિજ્યા 3 એકમ હોય ત્યારે ત્રિજ્યાને સાપેક્ષ વર્તુળના ક્ષેત્રફળનો ફેરફારનો દર 6π સેમી સ્ક્વેર
अपॉन सेमी છે લ્યો આ એક જવાબ આવ્યો આ જવાબ આવ્યો હવે બીજો જવાબ r બરાબર 4 સેમી હોય ત્યારે છે ને સેલા દાખલા કાઈ કરવાની આ સૂત્ર સાચું આવડવું જોઈએ ઈ તો આવડવું જોઈએ ને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર ઈ તો આવડવું જોઈએ બસ ત્રિજ્યાની સાપેક્ષ વિકલન dA dr પછી કીધું r બરાબર 3 મૂકો r બરાબર 3 હવે અહીંયા r બરાબર 4 4 मन के सर मैं कीधु बोल बेटा बोल मन के त्रिज्या 5 कहे तो अरे भला मानस त्रिज्या 5 के तो r बराबर 5 મૂકવાના આવડે સેલું છે સેલું જ હોય ભાઈ ભાઈ હાલો dA dr પણ બાજુમાં શું લખશું r બરાબર 4 હા શા માટે જે કીધું છે a 2 પાઈ r ની જગ્યાએ 4 8 પાઈ પણ હવે આપણે મેં કીધું એનો એકમ લખવો પડે આ છે ક્ષેત્રફળ ક્ષેત્રફળનો એકમ આ સેન્ટીમીટરમાં છે એટલે સેમી સ્ક્વેર ત્રિજ્યા છે એ સેન્ટીમીટરમાં હોય એટલે સેમી આ રીતે જવાબ લખવો પડે અને આ સ્પષ્ટ જવાબ આમ ત્રિજ્યા r બરાબર 4 સેમી હોય ત્યારે આવું જવાબ શબ્દોમાં લખવો પડે ત્યારે ત્રિજ્યાને સાપેક્ષ ક્ષેત્રફળના વર્તુળના હો ભાઈ ફેરફારનો દર 8 પાઈ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સેમી મળે છે क्लियर દીકરાઓ જો અહીંયા ધ્યાન દેજો સેમી સ્ક્વેર પ્રતિ સેમી આ જે સેમી સ્ક્વેર છે ને એને ચોરસ સેમી પણ લખી શકો બોલો આટલો સરળ દાખલો છે સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ એકદમ સરળ દાખલો છે ચાલો વિદ્યાર્થી મિત્રો આ બીજો દાખલો જુઓ રકમ તો સમજો હા શું કહે છે એક સમઘન હા એ પાછી ખબર પડવી જોઈએ ને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જો અહીંયા સમઘન તૈયાર છે એ કે હા સર મને ખબર છે હાલો સમઘનનું કદ એટલે ઘનફળ સમઘનનું ઘનફળ હા 8 સેમી ઘન પ્રતિ સેકન્ડ સમઘનનું ઘનફળ સેમી ઘન પ્રતિ સેકન્ડ બાળક સેકન્ડ કીધું છે ઘનફળ કીધું છે એનો મીનિંગ એવો છે આ dv dt છે આ આવડવું જોઈએ રકમ પરથી તમને આ ઓળખતા આવડી જવું જોઈએ બસ એટલે આ સ્વાધ્યાય આવડી ગયું હા ઘનફળનું ટૂંકમાં સમઘનનું કદ એટલે ઘનફળ 8 સેમી ઘન પ્રતિ સેકન્ડના દરથી વધે છે કે ને તો આ પ્લસ હોય ઘટે છે બોલે ને તો તમારે આગળ માઈનસ નિશાની કરવી પડે હા અહીંથી નક્કી કરવું પડે 8 સેમી ઘન પ્રતિ સેકન્ડ સેકન્ડ શબ્દ આવે એનો મીનિંગ શું થયો સમયની સાપેક્ષ t ની સાપેક્ષ અને સમયની સાપેક્ષ હોય ને દીકરાઓ એટલે એ શબ્દ ન બોલાય આગળનો દાખલો જોયો તો એમાં dA dr હતો એટલે ત્યાં શું બોલાતું હતું ત્રિજ્યાની સાપેક્ષ ક્ષેત્રફળના ફેરફારનો દર અહીંયા t એટલે સમયની સાપેક્ષ ઘનફળના ફેરફારનો દર એવું બોલી શકાય હા છૂટ હોય કોઈ ના પાડે નહીં ખોટું ન પડે પરંતુ આપણી બુકમાં હવે બધો ઉલ્લેખ કેવો હશે દીકરાઓ t સમયનું બોલશે નહીં સીધે સીધું કદના ફેરફારનો દર આપ્યો છે હવે સમઘનની ધારની લંબાઈ એટલે કે બાજુની લંબાઈ આ ધારો કે સમઘન છે એની બાજુની લંબાઈ l છે આપણે દાખલો ગણીએ ધારો કે સમઘન બાજુની એટલે ધારની બાજુની લંબાઈ l સેમી છે
કારણ કે અહીંયા સેન્ટીમીટરમાં છે ને એટલે સેમી લખ્યું છે. અહીંયા કંઈ ન હોત તો એકમ એવો શબ્દ લખાત. તેથી સમઘનનું ઘનફળ v બરાબર, હા એલા સમઘનના ઘનફળનું સૂત્ર શું? l ઘન. શું થાય? l ઘન, લંબાઈનો ઘન. હા l ઘન તથા હવે પૃષ્ઠફળ જો, આ પૃષ્ઠફળ એટલે આની 6 બાજુ છે. સમઘનને 6 બાજુ છે. એક બાજુ l વર્ગ, તો 6 બાજુ હોય તો 6l². આટલું થાય. પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે એટલે આનો તમારે પૃષ્ઠફળને આપણે s કહેશું. s એટલે તમારે મેળવવાનો છે ds dt. શું મેળવવાનું છે? ds dt. હવે ખ્યાલ આવે છે તો કે હા સર. ફરીથી બાળકો, કદ 8 સેમી ઘન પ્રતિ સેકન્ડ એટલે dv dt તમારી પાસે છે. dv dt છે 8 સેમી ઘન પ્રતિ સેકન્ડ. જો આ સમજવાનું છે, દાખલો એકદમ સહેલો છે દીકરાઓ. હવે ds dt મેળવવાનું એટલે ds dt અહીંથી આપણે ગોતીએ. ds dt t ની સાપેક્ષ. ખ્યાલ આવ્યો કે હા સર. હવે અહીંયા t ની સાપેક્ષ નથી એટલે ચેઇન રૂલ. હા, આ થશે 12l dl dt. જો આ સમજવાનું છે. હા 12l. આપણે શું વાત કરી હતી? આવડવું જોઈએ દીકરાઓ. t ની સાપેક્ષ વિકલન કરીએ છીએ. અહીંયા t નથી તો t ની સાપેક્ષ વિકલન ન થાય. l છે એને થોડા સમય માટે t સમજી અને ચાલવાનું, ચેઇન રૂલ. કે સર હવે અમને પાકે પાયે સમજાઈ ગયું. બસ હવે આ dl dt આપણે અહીંથી ગોતશું. તો હવે આપણે જુઓ કેમ આવશે? v બરાબર l ઘન. તેથી dv dt બરાબર 3l² dl dt. હા, આ મહત્વનું છે. હવે dv dt તમારી પાસે છે 8. dl dt આપણે અહીંથી મેળવશું, અહીંથી. હા, તેથી dl dt આ એ છેદમાં આવશે 8/3l². હા, આનો ઉપયોગ આપણે અહીંયા કરશું. હવે s બરાબર 6l વર્ગ. તેથી ds dt હો દીકરા 12l dl dt. હવે એ dl dt ની વેલ્યુ અહીંથી ત્યાં મૂકશું. ચાલો છેદ ઉડે હો. 3 ચોક 12, 4 અઠા 32. 32 ના છેદમાં l ds dt. હવે ds dt પણ ક્યારે દીકરાઓ? l બરાબર 12 હોય ત્યારે. l બરાબર 12. હા, જો આ જવાબ જ છે 12. હવે l ને સ્થાને 12 મૂકી દો. 32 ના છેદમાં 12. મન કે બે છેદ ઉડ્યા. અરે એમ ન હોય મારા વાલા, એવું થોડું કઈ આમ બબે છેદ ઉડે. હવે 4 છેદ ઉડે. 4 અઠા 32, 4 તેરી 12 એટલે 8 ના છેદમાં 3. હા, આ જવાબ. રેડી? હવે આ ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ જે શેમાં હોય? સેમી સ્ક્વેર. ઈ પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ક્લિયર? હવે એનો જવાબ વ્યવસ્થિત કોણ લખશે? કે એ તો તમારે જ લખવાનો હોય ને. અરે ભલા માણસ, સાહેબે જવાબ લખવાનો હોય. હું અત્યારે જવાબ નહીં લખું. એ જવાબ તમારે લખવાનો. કયો લખવાનો? કે સમઘનની ધારની લંબાઈ 12 સેમી હોય ત્યારે પૃષ્ઠફળના વધવાનો દર, એ વધે છે, પૃષ્ઠફળના વધવાનો દર 8/3 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આ એકમ ક્યાંથી આવે છે બાળક? અહીંથી હો. s
એસ એટલે પૃષ્ઠફળ. પૃષ્ઠફળને શું કહેવાય? મન કે ક્ષેત્રફળ કહેવાય. એનો સેમી સ્ક્વેર. ટી એટલે સેકન્ડ. ચાલો જવાબ લખતા આવડી જશે. છે ને સહેલો દાખલો દીકરાઓ? હા, થોડુંક જુદું થયું. પહેલો દાખલો ગણ્યો એના કરતા બીજો દાખલો જુદો, પણ રકમ સમજવાની, આ તમને જે રીતે સમજાવ્યું છે એ સમજવાનું એકદમ સહેલું છે. હા મિત્રો, આટલો પોર્શન, આટલો ટુકડો ન સમજાય તો થોડોક રિવાઇન્ડ કરી ફરીથી અને સમજી લેજો મિત્રો. આપણી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય મિત્રો તો આવા ખૂબ સારા વિડીયો માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.